માય ન્યુ બ્લોગ. તો આપણો બ્લોગ બનાવીએ છીએ ગાઈસ. તો અમારી અક્ષય ઠાકોર 47 ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને નવા વિડીયો બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો. અમે ફાર્મિંગ વિશે ખેતીના બ્લોગ બનાવીએ છીએ. જો ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરજો. તમારે મદદ કોઈ કરી શકતા હોય તો મદદ પણ કરીશું. તમે અમને સબસ્ક્રાઈબ કરી મદદ કરજો. એટલે તો ખેતીના વિડીયો વિશે તમારે પણ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો, તેની માહિતી પણ આપીશું. અને નવી આઈડી બનાવેલી છે આપણો અક્ષય ઠાકોર 47. તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. સપોર્ટની જરૂર હોય ભાઈ. તો આપણે ખેતીના વિડીયો બનાવીએ છીએ. આ છે આપણું ફાર્મ હાઉસ. જો આ ઘાસ છે ગાયો માટે, ગાયોનું પશુપાલન પણ કરીએ છીએ. આ છે આપણું ફાર્મનું. જો આ બધું ગાયનું પશુપાલનનો પશુઓનો ખોરાક છે, બધું તે જુઓ. અને આ બધું બળતણ છે, જે બાળ હેદરો જે તમે કહેતા ભાઈ. આ બધું અમારું ફોન છે, હજી અમારું ઘર છે. આજે દૂધ બરણી આરે દૂધ ભરાવાઈએ છીએ. આ પશુઓ માટે ખોરાક ભરીને વિક્રય સ્ટોક ચોમાસામાં જે કોમ આવશે. ને આ છે શેરડી જે લાઈટનો ધબલો ના જેસીબીનો અવાજ આવે એટલે અવાજ નહીં આવે. તો આપણે ઘર તરફ જઈએ છીએ. આપણું ઘર કેવું દેખાય છે. તો ગાય મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ અક્ષય ઠાકોર 47 ને. જય માતાજી, જય હિન્દ.